ભારતે રવિવારે દુબઈમાં ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને રેકોર્ડ 9મી વાર એશિયા કપનો જીત્યો ખિતાબ. સાથે જ ભારતે પાકિસ્તાનને સતત 8મા આંતરરાષ્ટ્રીય મુકાબલામાં આપ્યો પરાજય. મેચમાં પાકિસ્તાન 146 રનમાં ઓલ આઉટ થયું અને ભારતે 19.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યો. પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમે એશિયા કપ 2025 જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપતા એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાન પર ભારતની જીતની તુલના ઓપરેશન સિંદૂરના પરિણામો સાથે કરી. તેમણે કહ્યું કે મેદાન પર ભારતના અભિયાનનું પરિણામ એક જ છે અને તે છે ભારતનો વિજય. સાથે જ તેમણે આ વિજયને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી અને ખેલાડીઓને અભિનંદન આપ્યા. રશિયાએ યુક્રેન પર ફરી એક કર્યો હવાઈ હુમલો, જેમાં કીવ સહિત અનેક વિસ્તારોમાં કરવામાં આવ્યો હુમલો. આ હુમલામાં 4 લોકો માર્યા ગયા અને 67 લોકો થયા ઘાયલ. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા પ્રમાણે રશિયાએ 595 ડ્રોન અને 43 મિસાઇલો છોડ્યા હતા, જેમાંથી મોટાભાગના નાશ પામ્યા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સાથી દેશોને રશિયા પર કડક પ્રતિબંધો લાદવા કરી હાકલ. ટાઇફૂન બુઆલોઈ દેશ તરફ આગળ વધી રહ્યું હોવાથી વિયેતનામમાં ચિંતા વ્યાપી રહી છે. વાવાઝોડાના ભય હેઠળના વિસ્તારોમાં સરકાર દ્વારા એરપોર્ટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાથે જ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેથી જાનમાલનું નુકસાન ટાળી શકાય. વાવાઝોડું ઇમેલના થોડા દિવસોમાં યુએસ પૂર્વ કિનારે પર ત્રાટકવાની ધારણા છે, જેમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ કેરોલિનાના ગવર્નર હેનરી મેકમાસ્ટરે રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે, જ્યારે ઉત્તર કેરોલિનામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.